એ બગડી ગયો છે એટલે કપાસ જોવા આવ્યા. એટલે કપાસ જોઈને થોડો મૂડ તો તમને ખબર જ હોય કે આટલી બધી મહેનત કર્યા બાદ પણ કપાસ બધું બગડી ગયો હોય ને એના વળી થોડો વેણી લીધો તો તે વળી સારું હતું ને વળી સાંજે આવવાના હતા પણ સાંજે વરસાદ પડી ગયો એના કારણે 10 કિલો જેવો 2 અઢી મણ જેવો કપા હતો. આમ 3 મણ જેવો લાગતો પણ 10 કિલો જેવો વેણી નાખ્યો પછી એમ 2 અઢી મણ જેવો લાગતો હતો ને અસુબાનો વરસાદ આવી ગયો તો હવે તમે જોઈ શકો છો એક કપાનું દેખાતું છે નહીં ને કે અહીંયાથી તો બધું આમ બધું વ્હાઈટ જ વ્હાઈટ દેખાતું હતું પણ હાલ બધું આવડી પડી ગયો હો પેલો પડી જોઈ શકો એવડી જ પડી ગયો ને હવે હવે કાળો થઈ જાય એટલે વરસાદના પાણીથી એકદમ કાળો થઈ જાય જોઈ શકો. અમુક હાવ વેતરાઈ ગયો હો તો આ વર્ષ પણ આપણે આવું રહ્યું ને કંઈ પણ આપણે મહેનત બહુ કરીએ ને પછી એનો ફળ ના મળે એટલે બહુ જ દુઃખ થાય. ને મેડમે પહેલી ડિબેટ કરી છે કના નોમની કરી છે તો મેડમ પોતાને જાતને ભગવાન માનતા લાગે છે. મસ્ત કરી તમને અવોર્ડ આપવાનો હો પણ અવોર્ડ ઘડાવા નાખ્યો હ ઘડી રે પછી આપો હાનો ઘડાવો એ ખબર નહીં કયા ધાતુનો ઘડાવવાનો અવોર્ડ હું આ તો એને માટે ખાલી તમારે જન્મ બીજો લેવો પડશે. આ જન્મમાં તો મુમકિન લાગતું નહીં. આ શું કરી દઉં આ શું કરી દઉં હા મહેનત કરી હતી કપા આવ્યો હતો ને વરસાદ આવી ગયો એમાં શું મહેનત. આ એક વસ્તુ કે તોડ માર મહેનત કરીને આખો દિવસ 2 દાડા જો પડ્યા ને પાથરે રહ્યો હોત ને તો પાછો બધો કપાસ લેવાઈ જત 2 થી 3 મણ જેવો હતો તો 3 મણ જેવો તો લાગતો જ તો મને તો લેવાઈ ગયો હોત. તડકો લાગે ને આમ લાગે ને એમાં હું સારું કહેવાય ભાઈઓ. તે ઓમ ચમ ગયો તો હું કદી મારું કોમ કદી પેલું હોય જ નહીં. પાછો તો રો તો ફેમિલી મેડમે કીધું એમ જ આપણે કપાસનું બિયાણું રાખવાનું છે. કાલે સવારે 9 વાગે આપણા ખેતરમાં આવી જજો. મેઠાના પૈસા મેઠાના 50 રૂપિયા લઈને આવજો ને લાકડાના લાવો તો લાવજો. ઓકે બરોબર ઓકે. તો આજે સાહેબ મસ્ત તૈયાર થઈ ગયા છે આપણે બતાવીએ સાહેબને નહીં જોવો નથી આમ જોઈ શકો હો સાહેબ આજે અલગ લાગી કોઈ દિવસ અલગ લાગતા એમાં અલગ કોઈ લાગુ નહીં. દાઢી કરાઈ બાકી હમણાંથી થોડા જાડા થયા હોય ને એવું લાગે હો કારણ કે આ શર્ટ રહ્યું ને એ પહેલાં સાહેબને હે ને ઢીલું પડતું હતું ને હવે ફિટ પડવા માંડ્યું એટલે સાહેબ જો જાડા થયા હોય ને એવું લાગે ને મોટા ઉપર થોડી આમ તેજી આવી હોય ને એવું લાગે. દાઢી બાઢી કરાવીને મસ્ત આ તો ફ્રેશ આ તો થોડી ચમક લાગે છે શરીર ઉપર તો હવે
હવે થોડો આજુબાજુ કપાસ જોઈ આવીએ ફરીને કે શું હાલત થઈ હ એક ઠકાણે ઉભા રહે કોઈ ખબર ના પડે આગળ શું હાલત થઈ એ પહેલા અહીંયાથી જ મને ચોખ્ખો દેખાય બધો બગડી ગયો આગળ કોઈ જવાની જરૂર જ નહીં તો આગળ મારી નજરે ને બાદ જેવી બાકી વરસાદે પણ બગાડ કર્યો ગાયો બીજી અમુક સિટીની ગાયો આપી હોય એટલે ગાયો નસીબમાં જે હોય ને એવી વસ્તુ મળવાની બાકી નસીબમાં ના હોય મરી તૂટી જો તો નહીં મળવાનું તો ચોખ્ખો નિયમ છે. સાહેબ જો તમારા નસીબમાં હશે તો તમે મહેનત કરવાની જરૂર જ નહીં નસીબમાં લખેલું હોય આ એમ હાવ તો એવું નહીં કે મહેનત કર્યા વગર વસ્તુ મળે પણ મહેનત કરવો પણ તમારા નસીબમાં હોય ને તો ભગવાનને આલવું જ પડે ને બીજી વસ્તુ એવું હોય કે મહેનત જી જાણથી કરો તો નસીબમાં નહીં હોય તો ભગવાનને આવવું પડશે. તો સાહેબનો કોઈકનો ફોન આવ્યો છે ફેમિલી જોઈ શકો છો અહીંયા અમારો કપાસની હાલત ये कपास की हालत क्या हो गई है हमें क्या करेंगे हम अधूरी है इसमें आकाल वेणी ले अर्धो पाव इसमें अर्धो थला और भीख मांगवे ना करे भीख मांगवी एना करते तो हारू के अर्धो नहीं पत्थर रगड़े क्या हालत अजो बापा रे भैलू मन तो जीवत नहीं है तो जो ये तेरे इंतकाम की घड़ी आज हो चुकी है आजा પહેલું આપણાથી જોવાતું નહીં કોના પહેલા ભગવાને આપણે ઉપાડી જમ લીધા ગોડ ગોડ બોલી સાહેબ પણ નહીં નથી જોવાતું કેમ કે તમે મહેનત નહીં કરી ને એટલે તમને એટલું બધું દિલ ઉપર ના લાગે આ તો અમારી મહેનત છે એટલે અમને દિલ ઉપર લાગે આ તો ખાલી હસવાનું લાગે તમને બધાને બાકી કારણ કે સાહેબે બહુ મહેનત કરી છે કપાસમાં બાકી ફૂલેવરમાં કરી હતી રાયડામાં કરી હતી બધામાં કરી હતી એટલા આ વર્ષ તો હાવ એકદમ મને એવું લાગ્યું મારી જિંદગી ખરાબ આખું વર્ષ આ બાતલ મારી આ ભાવની જિંદગી ખરાબ થઈ હોય નહીં મને એવું લાગે. ફેમિલી જોઈ શકો છો આ આપણો બીજો કપાસ છે આમાં અમુક અમુક ફૂટે છે અમુક અમુક નથી આમાં એટલો બધો ફૂટેલો નહીં ને કપાસ પેલા કરતે સારો હ ને એમ લાગે હજુ ફૂલ આવે છે પેલી આગળ તો ગાય ચડે છે આખતા પછી આપણે વિડીયો બનાવીએ તો ફટાફટ આપણે ગાય આખતા કારણ કે ગાયનો ત્રાસ બહુ વધી ગયો છે તો ફેમિલી સાહેબ ગયા છે ગાય આખવા માટે અને આપણે આ મચ્છર કરી હોય કાં ઉભર્યા નહીં કારણ કે સાંજનો ટાઈમ છે ને એટલે મચ્છરિયા બહુ કરડે સાહેબ આપણે સામે આવી તો આપણે જઈએ છીએ ઘરે ફેમિલી આપણે ઘરે આવી ગયા અને પાછો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો તો આ બાજુ જોઈ શકો ધોધમાર વરસાદ ચાલુ ને જે આપણે થોડી ઘણી આશા હતી એ આશા પણ ફેમિલી જોઈ શકો મેડમ બેસી ગયા ને મેડમ કેવું ફીલ મસ્ત ફીલ થાય ફીલ કેવું થાય ના ના વરસાદ આવે કેવું ફીલ થાય જે નસીબમાં જ ના હોય એટલે કાંઈ વાંધો નહીં તો આજનો વિડીયો અહીંયા ખતમ કરીએ તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો ને ફેસબુકમાં જેમ બને એમ થોડું શેર કરજો. તો આ બાજુ ફેમિલી જોઈ શકો છો બહાર વરસાદ ચાલુ થઈ ગયો તો મૂડ બગડ્યું હતું તો મેડમે ચાલુ કર્યા ભજીયા તળવાનું ને ગુજરાતી હોય ને જો એના ભજીયા ના ભાવતા હોય એટલે એવું બને નહીં ને આ ગોગી જો શું કરે શું ડાન્સ કરે આવો માની જો ચાલુ વરસાદમાં ગોટા ખાવાની અલગ જ મોજ ને નિરાશ થઈ ગયા તો મેડમે કઢાઈ માંડી ને ચાલુ કરી દીધું
તો થોડું મૂળ સારું થઈ ગયું તો હવે ભજીયા ખાવાની મજા લઈએ